નમસ્કાર સાથીઓ, યસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. અને સુરત મહાનગરપાલિકાની જે વેકેન્સી છે તેમાં જીપીએમસી એક્ટ 1949 જે પૂછાવાનું છે 15 માર્ક્સનું, એસએમસી ક્લર્કની વાત કરીએ છીએ. પછી જીપીએમસી એક્ટ ઓડિટ ક્લર્કમાં છે, પછી અન્ય કોઈ એક્ઝામોમાં પણ છે જીપીએમસી એક્ટની વાત કરીશું. તો જે પણ જગ્યાએ જીપીએમસી એક્ટ પૂછાવાનું છે એના માટેનું આજે એક બેઝિક અને એક સિલેબસ, હું તમને સિલેબસ જ આજે બતાવવાનું છું કે જે આપણે 493 કલમ છે જીપીએમસી એક્ટમાં, બરાબર. એ જીપીએમસી એક્ટમાં જે કલમો છે એ કલમોમાંથી કયા કયા રીતના પૂછાઈ શકે છે એના વિશે થોડુંક ડિટેલ્સ તમને આપીશું, બરાબર છે. તો અમારા ક્લાસમાં જે ઓનલાઈન ને ઓફલાઈન ક્લાસમાં ચાલે છે એ ચેપ્ટર વાઇઝ આપણે ભણવાનું આવે છે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે આ પુસ્તક નહીં હશે, બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે હવે શું વાંચવું, જીપીએમસી એક્ટ શું છે નથી કોઈને ખબર. તો આ વિડીયોમાં તમને ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ બધી વસ્તુ જાણકારી મળી જશે, બરાબર. 15 માર્ક્સનું છે, પણ 15 માર્ક્સમાંથી આ વિડીયો જોવાથી 1 માર્ક્સ, 2 માર્ક્સ કે 5 માર્ક્સ સુધી તમને મળી જશે, એ ગેરંટી હું આપું છું, બરાબર છે. તો વિડીયોને ધ્યાનથી સાંભળજો અને તમને ખરેખર ગમે તો તમારા મિત્રોને પણ ફોરવર્ડ કરજો. ઓકે, તો ચાલો શરૂ કરીએ. તમારી સામે આ કોઈ પીપીટી નથી, ડાયરેક્ટ પીડીએફ જ, જે બુક છે એની પીડીએફ જ તમારી સામે છે. તો ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ અધિનિયમ 1949, આમાં કુલ 493 કલમ છે. અને એ 493 કલમોની વાત કરીએ તો એમાં એ 31 ચેપ્ટરમાં વહેંચાયેલું છે. આપણે આને કહી શકીએ કે એ મહાનગરપાલિકાનું બંધારણ છે. આપણે દેશનું બંધારણ તો ખબર જ છે, એક મહાનગરપાલિકા ચલાવવા માટેનું આ એક બંધારણ છે, જેનું ખાલી કલમોની વાત કરીએ તો ખાલી કલમ તમે જો વાંચીને જશો તો તમને હું કહી દઉં કે કલમો ખાલી વાંચીને જશો તો એમ ગેરંટી છે 4 થી 5 માર્ક્સ તમને કલમમાંથી પૂછાશે. આ હું તમને કહી દઉં છું. 15 માર્ક્સમાંથી જો 15 માર્ક્સ લેવા હોય તો 31 ચેપ્ટર તમારે વાંચવા પડશે, પ્લસ અમુક વસ્તુ છે જે 4-5 માર્ક્સના એક્સ્ટ્રા છે, જે બુકમાં તો છે જ, પણ બુકથી થોડાક એક્સ્ટ્રા છે, બરાબર છે. એ આ પીડીએફમાં નહીં મળશે, પણ એ અલગથી હોય છે. અમારા ઓનલાઈન અને ઓફલાઈન જે ક્લાસ ચાલે છે એમાં જીપીએમસી અમે જે ભણાવીએ છીએ પીપીટી દ્વારા, જે 1-1, 1.5, 2-2 કલાકના લેક્ચર હોય છે, તો એમાં બધી ઇન્ફોર્મેશન એ બતાવવામાં આવે છે, ચેપ્ટર વાઇઝ બતાવવામાં આવે છે. કેમ કે એનાથી એની માહિતી સચોટ મળી રહે, એનું નોલેજ પરફેક્ટ મળી રહે, બરાબર. જો તમારી પાસે બેઝિક ઇન્ફોર્મેશન નહીં હશે તો એમસીક્યુ વાંચીને કંઈ જ નથી થવાનું. એક વસ્તુ યાદ રાખજો, આજનો સમય, આજની એક્ઝામ પેટર્નની વાત કરીએ તો એમસીક્યુ વાંચીને જે બહુ બધા બુક્સ માર્કેટમાં મળતા હશે, બરાબર છે, ખાલી જીપીએમસીની જે બુક છે ને એ કમસે કમ 850 પાનાની છે. આ બુકની વાત કરીએ 700 થી 800 કે 850 પાનાની બુક છે. માર્કેટમાં મળતી એક વિષયની બુક તમને તો કમ્બાઇન્ડ બુક મળતી હશે જે 400-500 પાનામાં હશે. આ ખાલી જીપીએમસી એક્ટ એટલા પાના, આનું ખાલી કલમો વાંચો ને, ઇન્ડેક્સ, અનુક્રમણિકા, એ જ ખાલી 32 પાનાનું છે, વિચારો. અને એ 32 પાનામાંથી હું તમને ગેરંટી આપું 3 થી 5 માર્ક્સની વચ્ચેનું સવાલ તો ડાયરેક્ટ પૂછાશે, બરાબર. આપણે એની ચર્ચા કરીશું હમણાં. વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, તમને બહુ બધી વસ્તુ જાણવા મળશે. વિડીયો કન્ટિન્યુ નથી નાખી શકતા કેમ કે અમારા ક્લાસો એટલા બધા ચાલે છે કે એમાં ટાઈમ ન હોવાથી આપણે વિડીયો કન્ટિન્યુ બનાવી નથી શકતા. પણ જેમને લાગે છે કે સર અમારે ક્લાસ નહીં જોઈન કરી શકીને અમને મટીરિયલ જ ખાલી લેવું છે તો તમે કોલ કરી શકો છો. કોન્ટેક્ટ નંબર તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં ને બધી જગ્યાએથી. અને જેમને ઓનલાઈન કે ઓફલાઈન ક્લાસ જોડાવવું, અમારા ઓફલાઈન ક્લાસ ચાલુ છે, તો ઓફલાઈન ક્લાસ માટે પણ તમે તમારા ટાઈમ પ્રમાણેના બેચમાં સહુલિયતથી જોડાઈ શકો છો, બરાબર છે. બાકી ઓનલાઈન ક્લાસ તો છે જ. ચાલો શરૂ કરીએ, વધારે ચર્ચા ન કરીને. પહેલું સ્ટાર્ટિંગ કરીએ. જો આ તરફ બધા કલમો છે, આ સાઈડ કલમ હશે ને પેલી તરફ પેજ નંબર છે. પેજ નંબર બહુ ઇમ્પોર્ટન્ટ નથી, કલમ ઇમ્પોર્ટન્ટ છે કે કલમ નંબર 1, કલમ નંબર 2 શું કહે છે. તો જો ચેપ્ટર નંબર 1 છે, ચેપ્ટર નંબર 1માં ટૂંકી સંજ્ઞા, વ્યાપ્તિ અને એની શરૂઆત કેવી રીતના થાય છે એના વિશે ડિટેલ્સ છે. અને પછી કલમ નંબર 2 કહે છે વ્યાખ્યા. જો અહીંયા ચેપ્ટર નંબર 1ની વાત થાય છે, પ્રારંભિક ઇન્ફોર્મેશન, બરાબર છે.
આપણે ઇન્ફોર્મેશનમાં એક એક વસ્તુ નથી જોવાની, ડિટેલિંગમાં નથી જવાનું, કેમ કે ડિટેલિંગમાં વાંચવામાં ઘણો બધો સમય નીકળી જશે. જો આ કલમ 2 પર જ બધું ચાલે છે હજી. ઓકે, તમે બધા ધ્યાનથી જોતા રહેજો, એટલે તમને એક વધુ ડિટેલ્સમાં હું બતાવી દઈશું. પછી જો ચેપ્ટર નંબર 2 રચના, કલમ નંબર 3 પછી 4 આવી ગયું છે. તો મ્યુનિસિપલ સત્તાધિકારીઓની જે મેનેજમેન્ટ ટીમ છે એની રચના કેવી રીતના થાય છે. મ્યુનિસિપલ કમિશનર છે તો એ રાજ્ય સરકાર મોકલે છે એમને, બરાબર, પણ અંદર રિક્રુટ થાય છે એ કેવી રીતના થાય છે, એની રચના કેવી રીતના છે, મહાનગરપાલિકાની રચના કેવી રીતના થાય છે, બરાબર છે, એ બધી વસ્તુ જે મેઇન બંધારણમાં પણ તમને જોવા મળશે એના વિશે ડિટેલ્સ. ત્યાર પછી આગળ વધીએ તો એક તરફ કલમ કન્ટિન્યુ ચાલુ છે. કલમ નંબર 14 શું કહે છે? તો રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા ચૂંટણી. તો રાજ્ય ચૂંટણી કમિશન દ્વારા ચૂંટણી. હવે એસએમસી મહાનગરપાલિકાની વેકેન્સી આવી છે અને એમાં હમણાં ઇલેક્શન ગયું છે, નવા મેયર પણ બન્યા છે. તો શું તમે એક વસ્તુ વિચારો કે ઇલેક્શન વિશે, કાઉન્સિલોની ચૂંટણી એટલે કોર્પોરેટર જે બન્યા છે એ બધાની ચૂંટણી વિશે કોઈ પણ સવાલ ન પૂછાશે? કેમ નહીં પૂછાય? હાલ ફિલહાલમાં ઇલેક્શન ગયું છે, મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકાને ઇલેક્શન ગયું છે અને સુરત મહાનગરપાલિકાની જ વેકેન્સી છે. તો ચૂંટણીમાંથી સવાલ નહીં પૂછાઈ શકશે? પૂછાશે આ ચૂંટણીમાંથી. જો આપણે સિલેબસની ઓવરઓલ ચર્ચા કરીએ છીએ, તમને ભણાવતા નથી હમણાં, એ વસ્તુ યાદ રાખજો. અને જે બતાવું છું આ લેક્ચર આખું જુઓ, તમને ગેરંટી છે 2, 3 કે 4 માર્ક્સનું આમાંથી તમને જોવા મળે, બહુ બધી વસ્તુ જાણવા મળી જશે. હું તમને ચૂંટણીઓ વિશે કીધી, જે કલમ 14થી લઈને કન્ટિન્યુ ચાલુ થાય છે ચૂંટણી વિશે, બરાબર છે, કે કેવી રીતના મતદાન થાય છે ને નામ કમી કેમ થઈ શકે છે, ભ્રષ્ટ આચરણને બદલે કેવી રીતના થાય છે. પછી નેક્સ્ટ માનદ વેતન, ફી, ભથ્થા, સ્થાયી સમિતિ શું છે. મહાનગરપાલિકામાં એક સ્થાયી સમિતિ હોય છે અને એ સ્થાયી સમિતિ ખૂબ મહત્ત્વની સમિતિ કહેવાય છે, બરાબર છે. જે તમે GCSR ભણશો ને તો સ્થાયી સમિતિ તમને બધી જગ્યાએ જોવા મળશે. સ્થાયી સમિતિની વાત કરીએ, સેમ વસ્તુ આમાં છે, બરાબર છે. GCSR ને તમારે ભણવાના છે, 8 ચેપ્ટર આવે છે, એના વિશે પણ તમને ટૂંક સમયમાં વિડીયો આપીશું, બરાબર. તો જુઓ, સ્થાયી સમિતિની રચના કેમ થાય છે, કેવી રીતના એને ખાલી પદો ભરાય છે, કેટલા મહિનાઓમાં, વર્ષમાં કેટલા દિવસમાં કેટલા વ્યક્તિઓ રિટાયર થાય છે અને બીજા નવા ચૂંટાઈ જાય છે, કેમ કે કાયમી સમિતિ છે, બરાબર છે. તો એવા સવાલો પૂછાશે જો સિલેબસ નથી. આ એક ટાઈપનું, એ કંઈ MCQ સિસ્ટમ નથી, આ આખું થિયરિકલ છે. બંધારણ કેવું થિયરિકલ હોય તો એ પ્રમાણે જ્યારે તમે આખી પુસ્તક વાંચશો તો જ તમને બ્રીફિંગ નોલેજ હશે અને કોઈ પણ ખૂણાથી તમને સવાલ પૂછે તો આવડી જશે. ભલે આ 700 કે 850 પાનાની બુક છે, પણ એમાંથી ખરેખર 400 થી 500 પાના જ વાંચવાના છે. 400 થી 500 જ પાના વાંચવાના, કેમ કે વચ્ચે જે અમુક વસ્તુ આવે છે એ ખરેખર વાંચવા જેવું છે જ નહીં. અંદર બુકની અંદર વાત કરું છું, પણ એક વખત પુસ્તક વાંચી લીધી તો ગેરંટી છે તમારા 10+ માર્ક્સ તો પાકા થઈ જશે. પછી 15માંથી 15 લાવવું હોય તો પછી 2 થી 3 વખત રિવિઝન કરવું પડે. પર્સનલ એને બેસીને આપણે અંડરલાઇનથી ભણવું પડશે, MCQ તૈયાર કરવા પડે, ત્યારે થાય છે, બરાબર છે. ત્યાર પછી વાહન વ્યવહાર સમિતિ, મહાનગરપાલિકામાં સૌથી મોટું આ પણ એક છે વાહન વ્યવહાર સમિતિ. તો જ મેનેજમેન્ટ થાય છે, રોડ ને રસ્તાઓની વાત કરીએ. ત્યાર પછી આપણે આગળ જતા જઈએ તો જો સંયુક્ત સમિતિ, મ્યુનિસિપલ કમિશનર, આ બધું હજી કન્ટિન્યુ ચાલે છે પ્રકરણ 2માં. હવે પ્રકરણ 3 ચાલુ થયું. જો ચેપ્ટર નંબર 3, એક ચેપ્ટરમાં કઈ વસ્તુ આવે છે એની આપણે ડિટેલ્સમાં. તો કોર્પોરેશન, સ્થાયી સમિતિ, વાહન વ્યવહાર સમિતિ અને બીજી મંડળીઓની કાર્યવાહીઓ, મતલબ કાર્યવાહીઓ, એ લોકો શું કાર્ય કરે છે. ચેપ્ટર નંબર 3 બતાવે છે કે આ જેટલી બી સમિતિઓ બતાવી છે એ લોકો શું કાર્ય કરશે અને શું કાર્ય કરે છે એના વિશે ડિટેલ્સ, બરાબર છે. પછી અમુક ચેપ્ટર નાના હશે ને અમુક મોટા હશે. પ્રકરણ 4, મ્યુનિસિપલ અધિકારીઓ અને નોકરી, તેમની નિમણૂક અને નોકરીની શરતો. કેવી રીતના નિમણૂક થાય છે, એમની નોકરી કરવાની શું શરતો છે, ટ્રાન્સફર થાય છે તો કેટલા વર્ષોમાં ટ્રાન્સફર થશે, કોણ ટ્રાન્સફર કરી શકે છે, જો એમને ગેરરીતિથી પકડાય તો એમને કઈ જગ્યાએ એના ઉપર બ્લેમ કરી શકાશે, ક્યાં એમના ઉપર એડ કરી શકાશે કેસ ને બધી વસ્તુ, બરાબર. શિક્ષા કરવા બાબત, એટલે શિક્ષા એટલે
દંડની વાત થાય છે. મ્યુનિસિપલ અધિકારીઓ અને નોકરીની ગેરલાયકાત, મતલબ કે નોકરી મેળવવી છે તો એમાં લાયકાત અને ગેરલાયકાત બંને આવે છે, એ પણ તમને જોવા મળશે. પ્રકરણ 5ની વાત કરીએ, અનિવાર્ય સેવાઓ. તો અનિવાર્ય સેવાઓ તો શું કહે છે? અનિવાર્ય સેવાઓમાં વ્યક્તિએ પરવાનગી સિવાય રાજીનામું આપવું નહીં. હવે તમે રાજીનામું પણ આપવા માંગો છો તો એમને મન ફાવે તેમ આપી નહીં શકશો, આ એક બતાવે છે. બરાબર છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારે છે કે સર આનું ચેટ જીપીટીમાં હું પૂછી લઉં તો મને ફટાક દઈને મળી જશે. નો, ચેટ જીપીટીમાં મળવા જેવી વસ્તુ નથી આ. બરાબર છે. કેમ કે નવું છે આ, કંઈ બંધારણ, ઇતિહાસ, ભૂગોળ નથી કે ચેટ જીપીટીમાં પૂછી લીધું તો બધું જ આપી દીધું. સમજો વાતને. નવું સિલેબસ છે અને એમસીક્યુ, આ કંઈ ખાવાના ખેલ નથી કે તરત ને તરત એમસીક્યુ બની જાય. તમારે બ્રીફિંગમાં વાંચવું જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એમસીક્યુની ડિમાન્ડ કરે છે અમારી પાસે, અને અમારા ત્યાંથી જેટલા પણ ચોપડાઓ લઈ ગયા છે એ બધાને ખબર છે કે એમસીક્યુ નહીં, ડિટેલ થિયરિકલ વાંચો, એમસીક્યુ ઓટોમેટિક તમારી જાતે જ બની જાય છે. ઓકે. પ્રકરણ ચેપ્ટર 6 શું કહે છે? મ્યુનિસિપલ સત્તાધિકારીઓ અને અધિકારીઓની ફરજો અને સત્તાઓ. કોર્પોરેશન ફરજિયાત અને મરજિયાત, એટલે કોર્પોરેશનની અમુક ફરજિયાત સેવાઓ છે અને અમુક મરજિયાત છે. સેવા આપવી હોય તો આપી શકે, નહીં આપવું હોય તો નહીં આપી શકશે. બરાબર છે. એવું જરૂરી નથી. જેમ કે વાત કરું ફરજિયાતમાં તો સેવાઓ છે સ્વાસ્થ્યની, આરોગ્યની, પરંતુ ગાર્ડન, મહાનગરપાલિકા ગાર્ડન બનાવે કે ન બનાવે એ ફરજિયાત નથી, પણ તો બી ગાર્ડન બનાવે છે. આમ જાહેર જનતા માટે એક સેવાનું કાર્ય કરે છે એટલા માટે. બરાબર. આવી રીતના કન્ટિન્યુ આપણે આગળ જઈએ તો ચેપ્ટર નંબર 7 આવે છે, અને 7માં શું કહે છે? કરારો. બહુ બધા કોન્ટ્રાક્ટ કરતી હોય એસએમસી, સાફ સફાઈનું કોન્ટ્રાક્ટ પ્રાઇવેટ લેવલ પર. બરાબર છે. તો જે પણ કરારો થતા હોય એ કરારો માટે પણ એના માટે બી એના કલમ નંબર 73, 74 અને 75 જોવા મળે છે. પ્રકરણ 8 મ્યુનિસિપલ મિલકત, એટલે મહાનગરપાલિકાની જેટલી પણ મિલકતો છે એના વિશે ડિટેલ્સ બતાવે છે. ત્યાર પછી જુઓ પ્રકરણ નંબર 9 મ્યુનિસિપલ ફંડ અને બીજા ફંડો. તો જે ફંડ કલેક્ટ થાય છે, બરાબર છે, નાણાં વિભાગ પાસે મ્યુનિસિપલના, એના વિશે ડિટેલિંગ છે કે કેવી રીતના એનું કઈ કઈ બેન્કોમાં જમા કરવાનું હોય છે. તમને જે પૈસા ભેગા થાય છે, દરરોજ કલેક્શન સેન્ટર થાય છે, તો અમુક રકમ રાખીને બાકી બધી ફરજિયાત બેંકમાં જમા કરવાની હોય છે. કઈ કઈ બેન્કોમાં એમના ખાતા હોઈ શકશે એ પણ તમામ વસ્તુઓ મેન્શન છે આની અંદર. પછી જોઈએ હિસાબો, વાર્ષિક અંદાજપત્ર, એ બધી વસ્તુ તમામ થાય છે. જો આ તરફ કલમ ચાલે છે. બરાબર છે. ચેપ્ટર 10 નાણાં, ઉછીના લેણાની સત્તા. મહાનગરપાલિકાને ક્યારેક ક્યારેક અમુક કામો માટે, સમજો 400-500 કરોડ કે 1000 કરોડનું બજેટ છે એ કામ માટે, સમજો ખાલી, અને એ રૂપિયા છે પણ એટલા બધા નથી અને એ લોન લઈને જ કામ કરવું છે, તો એ રાજ્ય સરકાર દ્વારા પરમિશન લેવાય છે. પ્લસ અમુક બેન્કોમાંથી લોન લઈ શકે છે. કેવી રીતના લેશે એની આખી પ્રોસિજર આમાં છે, જે તમને 110 નંબરથી જોવા મળશે. ત્યાર પછી આપણે જોઈશું, તો આગળ જઈએ તો ચેપ્ટર નંબર 10માં નાણાં આયોગ, 10 કમાં પ્રકરણ 10 જોવા મળે છે કોર્પોરેશનને નાણાકીય સહાય. પછી રાજ્ય સરકારે કરવેરા લેવા બાબતમાં, આ બધા અલગ અલગ સેક્શન છે ચેપ્ટરમાં, એક જ ચેપ્ટરમાં 10 નંબરમાં. 11મું કહે છે મ્યુનિસિપલ કરવેરા. મહાનગરપાલિકા, તમે એક વસ્તુ સમજો કે મહાનગરપાલિકા છે એની જીવાડોરી શું છે? મહાનગરપાલિકા ટેક્સ વસૂલે છે. મેઇન તો એમની મેઇન ઇન્કમ સોર્સિસ ટેક્સ છે. જો મહાનગરપાલિકા ટેક્સ નહીં લેશે તો મહાનગરપાલિકાના જે એમ્પ્લોય છે એમની સેલેરી પણ નહીં થઈ શકશે. આજે સાફ સફાઈથી લઈને પાણી પુરવઠો, આરોગ્ય પુરવઠો, જે પણ ફ્રી ઓફ કોસ્ટ કે સ્કૂલિંગ ચલાવે છે, જે પણ સુવિધા પ્રોવાઈડ કરે છે કોઈ પણ મહાનગરપાલિકા, મેઇન તો એમનું મ્યુનિસિપલ કરવેરા, એના ઉપરથી જ એનું કામકાજ થાય છે. અને એ જો ન મળે તો પતી ગયું. બરાબર. પછી આગળ જોઈએ આપણે તો એ જ પ્રમાણે આ બધા ટોપિક છે 1 by 1. પછી ચેપ્ટર નંબર 12 મોરી અને ગટર કામો. તો ગટર વ્યવસ્થા, ગટરની સાફ સફાઈ, ગટરની લાઈન ક્લીન કરવી, નવી ગટરની લાઈન બનાવી જાહેર જગ્યા પર. બરાબર છે. પ્રાઇવેટમાં નહીં, પ્રાઇવેટમાં તો આ ઘરના માલિકો બનાવતા હોય છે. તો એની બધી સાફ સફાઈથી બધી વ્યવસ્થા કોણ કરતા હોય છે? એ મહાનગરપાલિકા કરતા હોય છે. તમે આના ઉપરથી જોઈ શકો છો કે
કઈ કઈ વસ્તુઓ ઇન્ફોર્મેશન આપવા માંગે છે આ પુસ્તક, તો જ આ પુસ્તકમાંથી 15 માર્ક્સનો સવાલ પૂછાવાનો છે. એમને 15 માર્ક્સ નથી મૂક્યા. એમ સમજો કે મહાનગરપાલિકાનું આખું કામ કરવાનું રીત કઈ રીતના છે બધી આ પુસ્તકમાં આપેલું છે. બરાબર છે. પ્રકરણ 13 પાણી પુરવઠો. હવે તમને બધાને ખબર છે પાણી પુરવઠો મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકાની હદની વાત કરીએ તો એ બધી જગ્યાએ પાઇપલાઇન દ્વારા પાણી સપ્લાય કરે છે ઘરે ઘરે. એ એની રિસ્પોન્સિબિલિટી, જવાબદારી છે. અને એ જવાબદારી ફરજિયાત જવાબદારીમાં, મરજિયાતમાં નહીં, ફરજિયાત છે. બીજી વસ્તુ, તમારા વેરા બિલ જે આવતું હશે કોમર્શિયલ કે કોઈ પણ, એમાં પાણી વેરા ટેક્સ બિલ પણ આવે છે ચડીને. બરાબર છે. પછી આગળ જોઈએ. નેક્સ્ટ છે 14 નંબર રસ્તાઓ. ચેપ્ટર નંબર 14 છે રસ્તાઓ. હવે સિમ્પલ છે, તમને જેમ કીધું કે જાહેર રસ્તાઓની વાત કરે છે. જાહેર રસ્તામાં રોડ તૂટી જાય તો એને બનાવવું, અને કોઈ નવી સોસાયટી બની છે, નવો વિસ્તાર એડ થયું છે, તો એનો જે જાહેર રોડ છે એ મહાનગરપાલિકાની જવાબદારી છે કે એને રોડ પહોળો કરવું, વ્યવસ્થિત બનાવવું, ડામરીકરણ કરવું કે પછી કેવી રીતના બનાવવું, આરસીસી કરવું, એ બધી વસ્તુ A to Z કલમ નંબર 202 થી શરૂ થાય છે આના માટે. બરાબર છે. ત્યાર પછી જોઈએ આપણે, જો ટૂંકી માહિતી તમને આપું છું, બહુ વધારે ડિટેલ્સમાં ના આપીને. બરાબર છે. એટલે આના માટે અમે પીપીટી ના બનાવીને ડાયરેક્ટ જ તમારી સામે PDF ઓપન કર્યું છે કે જેનાથી તમને ખબર પડી શકે કે બુકમાં શું આવે છે. અમારે ત્યાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ મટીરિયલ લઈ જાય છે તો એ કેમ ટ્રસ્ટથી લઈ જાય છે. અમે કીધેલું છે કે અમારે મટીરિયલમાંથી જ પૂછાશે, તમારી સામે જ છે. બરાબર છે. ઓફલાઈન ક્લાસો કેમ ચાલે છે? કેમ કે બતાવવામાં આવે છે એ વસ્તુઓ. ખરેખર જો રિઝલ્ટ લેવું હોય તો મહેનત કર્યા વગર કોઈ છૂટકો નથી. ફોર્મ ભરવું આસાન છે. ફોર્મ ભર્યા પછી નોકરીમાં લાગ્યા સુધીની વચ્ચેની જે સમયગાળામાં તૈયારી કરવાની એ ખરેખર એટલું આસાન નથી. બરાબર છે. 15મું કહે છે ઇમારતો બાંધવાને લગતા વિનિયમો. મતલબ મહાનગરપાલિકાના વિસ્તારમાં, એટલે કોઈ મોટા શહેરની વાત કરીએ, ત્યાં જે ઇમારતો બનાવવાના છે એની પ્લાનિંગથી લઈને, નકશાથી લઈને એને બનાવવા સુધીની બધી પરમિશનો મહાનગરપાલિકાના હાથમાં છે. બરાબર. તમે જમીન તમારી છે ને મન ફાવે તેમ ઘર બનાવી લો, નહીં થશે. કઈ જગ્યાએ ઘર બનાવો છો, હવે કોઈ પણ બીજા સ્ટાઇલ પ્રમાણેનું ઘર બનાવો છો, કોઈ પ્રોબ્લેમ નથી. તમે તમારી જગ્યામાં બધું જ કરી શકો છો. મહાનગરપાલિકાની પરમિશન જરૂરી છે, નહીં તો આવીને ગેરકાયદેસર બાંધકામ કરેલું છે એ તોડી નાખશે. ભલે તમે તમારી જગ્યા પર કેમ ન હો, મહાનગરપાલિકાની પરમિશન નથી લીધી એટલા માટે. બરાબર છે. ચેપ્ટર નંબર 15 છે આ. પછી ચેપ્ટર નંબર 16 છે સુધારણા યોજનાઓ. ઘણી બધી સુધારા વધારા થતા હોય, જે રીતના કમિશનરની સુધારણા યોજનાનો ખરડો તૈયાર કરે છે. એટલે એમ સમજો કે કોઈ કાર્ય કરવાનું છે અને કાર્યમાં સુધારા વધારા કરવાના છે, તો એના માટે આ ચેપ્ટર 16 આખું ડિટેલિંગ બતાવે છે, જે કલમ 270 શરૂ થાય છે. બરાબર છે. બધી જ વસ્તુમાં એવું જરૂર નથી જે આપણે જે બતાવીએ છીએ. અને તમે જો આમાં ઇન્ટરેસ્ટ રાખશો તો જ તમને આમાં ભણવાની મજા આવશે, અધરવાઇઝ તો ભણવાની મજા આવશે નહીં. કેમ કે થિયરિકલ વિષય છે. થિયરિકલ વાત કરીએ તો આ થિયરિકલ વિષય છે. જે અમે જે બુકમાંથી ભણાવીએ છીએ તમારી સામે જ છે. આ બુક છે, સાઇઝ જોઈ શકો છો, આ પુસ્તક છે. બરાબર છે. બટ એમાંથી આ તો આખી કોપી છે. એમાંથી જે નથી કામના અમે એ હટાવી દઈએ છીએ. એનું કારણ છે કેમ કે ફાલતુમાં તમે વાંચીને ખાલી ટેન્શનમાં આવી જશો કે આટલી જાડી પુસ્તક કોણ વાંચશે. તો એમાંથી જે ટોપિકોમાંથી 100% પૂછવાનું છે એ ફરજિયાત છે. બરાબર છે. જુઓ તમારી સામે મ્યુનિસિપલ અગ્નિશામક દળ એટલે ફાયર બ્રિગેડ, એ પણ એમના અંડરમાં છે. ફરજિયાત વર્કમાં આવે છે, મરજિયાત નથી, ફરજિયાત છે. ત્યાર પછી આરોગ્ય છે, સંબંધી જોગવાઈ. આરોગ્ય એટલે હેલ્થની વાત કરીએ. આરોગ્યને લગતા વળગતા જે પણ કામ કરવાનું છે મહાનગરપાલિકાના હાથમાં છે, ફરજિયાત છે, જે કલમ 290 પ્રમાણે છે. તો તમારે કલમ યાદ રાખવા. પૂછી મારે કે સમય ઉનાળો છે કે આગ લાગે તો કયા કલમ હેઠળ એ લોકો કામ કરશે, તો 285 થી લઈને 289 સુધી, 89 સુધી જોવા મળશે. એના વિશે ડિટેલ્સ બધી વસ્તુ બાબતમાં બતાવવામાં છે. પછી આરોગ્ય માટે છે કે કચરો કાઢવા અને સાફ સફાઈ કરવા બાબત
તો 290થી લઈને કન્ટિન્યુ ચાલતું હોય છે આરોગ્યના, અને એના નિયમો છે. રોડ પર કચરો ફેંકીને જોઈ લેજો ક્યારે બી, જો એસએમસીના નજરમાં આવી ગયા તો પેનલ્ટી સિવાય બીજી વાત જ નથી થતી, બરાબર. પછી પશુઓનો નિકાલ, મતલબ પશુઓનો મળમૂત્રનો બધું નિકાલ જાહેરમાં પશુઓને ધોડાવવું નહીં, આરોગ્ય માટે નુકસાનકારક છે. જ્યાં તળાવ કે બધું હોય તો એવી જગ્યાએ ન એવું કરવું, કેમ કે બધા લોકો પાણી ઉપયોગ કરતા હોય છે એટલા માટે, બરાબર. એવું બહુ બધી વસ્તુઓ છે જે કલમ વાઇઝ ચાલતું હોય છે, બરાબર. પ્રકરણ 19 કહે છે માર્કેટ અને કતલખાના. મહાનગરપાલિકા માર્કેટ બનાવતી હોય છે અને પછી એને રેન્ટ પર આપતી હોય છે. હવે માર્કેટ બે રીતના હશે, ખાનગી અને જાહેર પર. માર્કેટ જે બનાવે છે એમાં બે રીતના હશે. એક તો માર્કેટ હોય છે વેજીટેબલ માર્કેટ તમને જોવા મળતું હશે, પ્લસ અમુક લે વેચની શોપિંગ કોમ્પ્લેક્સ જેવું પણ હશે, અને અમુક જગ્યાએ તમને કતલખાના જોવા મળશે. કતલખાના એટલે કે ત્યાં મીટનું આખું માર્કેટ હશે. એ પ્રમાણે તો હું તમને શોર્ટમાં વાત કરી દઉં તો. પછી આવે છે 20 નંબર. તો 20 નંબર શું કહેવા માંગે છે કે વાહન વ્યવહાર સંસ્થા. વાહન વ્યવહારની સંસ્થા, વાહન વ્યવહાર એટલે કે જાહેર પરિવહનની વાત કરીએ તો બસની સુવિધા આપે છે. જાહેર પરિવહનમાં આપણે બસ જ જોવા મળે છે, બસની સુવિધા સારામાં સારી આપે છે. તો એ સમય પ્રમાણે જે સુવિધા શરૂ કરશે આપણે એની ઉપર ચર્ચા કરીએ. હમણાંની બસની બધાની સુવિધા લાગુ પડે છે, એનું ચાર્જ, ભાડું કેટલું રાખવું, એકદમ નોમિનલ ભાડું હોય છે. અને હમણાંના સમયમાં આની વાત કરીએ, લોકો ધીરે ધીરે એના ઉપર વળે છે, એટલે એનો ઉપયોગ કરે છે. ત્યાર પછી જોઈએ આગળ, જો વાહન વ્યવહારનો ફંડ આવે છે તો એ ક્યાં જશે, ફંડનો હિસાબ કિતાબ કોના ઉપર ખર્ચ કરવું, તે તમામ વસ્તુ. પછી પ્રકરણ 21 છે જીવન વિષયક આંકડા, બરાબર છે. રજિસ્ટર્ડ નિમણૂક, રજિસ્ટર રાખવા બાબત, રજિસ્ટર જન્મ અને મરણ પ્રમાણપત્ર મેળવવાનું, એ કેવી રીતના રજિસ્ટર મેન્ટેન થાય છે એના વિષયક છે. જીવન વિષયક આંકડાની વાત કરે છે, બરાબર છે. ત્યાર પછી 22માં કહે છે લાઇસન્સ અને પરમિટો, લાઇસન્સ આપવાનું ને બધાની વસ્તુઓની વાત કરીશું. જો જેમ જેમ આપણે જઈશું ને આગળ તો ટોટલ 31 જે ચેપ્ટરો છે, બરાબર છે. આગળ જોઈએ 23 નંબર શું કહે છે, દાખલ થવાની, નિરીક્ષણ કરવાની અને ખાલી કરવાની સત્તા છે. તો શું છે ભાઈ એના વિશે ડિટેલ્સ. પછી વળતર 24 નંબર, એટલે વળતર એટલે કે અમુક દાખલાઓમાં ઓછામાં ઓછું નુકસાન થાય તેવા બાબત માટે, અને કમિશનરે વળતરની રકમ નક્કી કરવા, મતલબ કે અમુક કાર્યો એવા હોય છે કે એમાં નુકસાનની જગ્યાએ મહાનગરપાલિકા એને વળતર આપે છે. તો એ કયા ટાઈપના વળતરો હશે એ આ તમને 3 કલમો જોવા મળશે. પ્રકરણ 25 કહે છે શિક્ષા. શિક્ષા એટલે દંડ, શિક્ષા એટલે દંડની વાત થાય છે, બરાબર છે. અને જેટલા પ્રકારના દંડો હશે બધા જ તમને જોવા મળશે. ત્યાર પછી 26માં કહે છે ન્યાયાધીશ, અપીલ કોર્ટ અને મજિસ્ટ્રેટ સમક્ષની કાર્યવાહીઓ. સપોઝ કે કોઈને નોકરીમાંથી કાઢી દીધી, નોકરીમાંથી મહાનગરપાલિકાએ કાઢી મૂક્યું, તો એને હવે એ રોંગ નથી પણ કાઢી મૂક્યું છે, તો એને સમય આપવામાં આવે છે કે આટલા મહિનામાં, 1 મહિનો જ આવે છે, વધારે મહિના નથી, 1 મહિનામાં તમારે કોર્ટની સામે આના વિશે જઈ શકો છો. એ સમય સીમા ફિક્સ છે, એ પણ આની અંદર ફિક્સ છે. તમે જોશો તો જાણવા મળશે. અને હવે સવાલ પૂછી લીધું તો તમને 1 મહિનો કીધું એ પણ યાદ હોવું જોઈએ, બરાબર છે. નેક્સ્ટ જોઈએ કોર્પોરેશનની માલિકીની જગા વ્યક્તિઓ પાસેથી ખાલી કરાવવાની સત્તા. તમે જુઓ કે ડિમોલેશન થઈ જતું હોય, ઘણી બધી જગ્યાએ મહાનગરપાલિકાની જગ્યા છે, એટલે સરકારી જગ્યા છે, ત્યાં ઝૂંપડા કે કોઈ અવૈધ દબાણ કરીને બેઠું હોય છે. તો થાય છે શું કે મહાનગરપાલિકા એને સમય પ્રમાણે એને જ્યારે ઈચ્છા થાય, સપોઝ કે રહેવા દીધું, હમણાં જરૂરત નથી, નોટિસ આપી, નથી ખાલી કર્યું, તો પછી પોલીસ બંદોબસ્ત સાથે બધા તામઝામ લઈને તોડી પાડી છે અને પછી એને ત્યાંથી કાઢે છે. આ એમનામાં સત્તા છે. પછી કહેવાય છે 27 નંબરમાં કરો સિવાયના બીજા મ્યુનિસિપલ લેણાની વસૂલાત. હવે ખાલી મહાનગરપાલિકા ટેક્સ નથી લેતી, ટેક્સ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે જે વસૂલે છે. કેમ વસૂલે છે ભાઈ? તો ભાઈ વસૂલોનું રીઝન છે કેમ કે સમજો કે એમણે કોઈ પ્રોપર્ટી કોમ્યુનિટી હોલ બનાવ્યું,
એનું પણ રેન્ટ લેશે. મહાનગરપાલિકાના વાહન વ્યવહાર છે તો મહાનગરપાલિકાનું વાહન વ્યવહાર વ્યવસ્થા છે. તો તમે મ્યુનિસિપલમાં મહાનગરપાલિકાના રોડમાં ચાલો છો તો એનું નવી ગાડી લઈ લો તો રોડ ટેક્સ ભરવું પડે છે. એવા પણ એક ઇન્કમ છે એમની. બરાબર છે. આ બધી વસ્તુ આવે છે જે તમે ડિટેલ્સમાં વાંચો ત્યારે જ ખબર પડશે. 28મો નંબર કહે છે નિયંત્રણ, કંટ્રોલ કોના હાથમાં છે એના વિશે ચેપ્ટર છે આખું. પછી 29મું કહે છે કે નિયમો, પેટા કાયદાઓ અને વિનિમયો અને સ્થાયી હુકમો, કમિશનર અને એના સિવાય વાત કરીએ, મેયર નવા બન્યા છે તો મેયરનું નામ ને બધું બહુ બધી વસ્તુ જાણવા મળશે. પ્રકરણી, સાર્વજનિક નોટિસ અને જાહેર ખબરો. સાર્વજનિક નોટિસ આપી છે તો ન્યૂઝપેપરમાં આપે છે, એમના પોતાના નોટિસ બોર્ડમાં ચોંટાડે છે. આમ જનતા સુધી પહોંચાડવું છે કોઈ વસ્તુમાં તો કઈ રીતના નોટિસ આપે છે જે બતાવે છે. અને એ સરકારી લેખનવાળું તમને જોવા મળશે કે સરકારી લેખન પદ્ધતિ કેવી હોય છે, એ નોટિસવાળું બી એમાં જોવા મળશે. બરાબર છે. પછી જો ખાલી આ 31 પાનો અને આ 32મા નંબરનું પાનું હમણાં આવશે. રદ કરવા બાબત અને સુધારણા કરવા બાબત. બરાબર છે. એટલે કુલ તમને 32 પાના, એટલે તમારી સામે છે કે આર્ટિકલ કલમ 493 સુધી તો તમારે 32 પાના તો વાંચવાના છે. એમાંથી અમુક પાનાઓ હટી જશે. કુલ તમને તમારી સામે જોશો તો 320 પાના તમારી સામે થયા. એ 320 પાનામાંથી 50 પાના એવા હશે કે જે ખરેખર નથી વાંચવાનું, બાકીનું વાંચવાનું છે. 15માંથી 15 માર્ક્સ લાવવા હોય તો આને એ રીતના વાંચવું જરૂરી છે કે જેનાથી ઇઝીલી તમે ખબર પડી જશે. સુરતમાં રહો છો કે કોઈ પણ મહાનગરપાલિકાના વિસ્તારમાં રહો છો તો મહાનગરપાલિકા શું કાર્ય કરે છે બેઝિક બધાને જ ખબર હોય છે. બરાબર છે. એ આ સુવિધા પૂરી પાડે છે, આ સુવિધા પૂરી પાડે છે, આટલી સુવિધાઓ પૂરી પાડે છે, એ આપણને ખબર છે. આપણા વતી અને એમના વતી બંને રીતના વિચારવું તો જ તમે જીપીએમસીમાં 15માંથી 15 માર્ક્સ લાવી શકશો. બરાબર છે. એ લોકો 15 માર્ક્સનું કીધું છે, શાયદ 15ના 16 કરી શકે અને 15ના 14 પણ કરી શકે છે. પણ 15માંથી 15 આપણે ગણીને કાઉન્ટ કરીશે હમણાં હાલ ફિલહાલ. બરાબર છે મિત્રો. તો આ મેં તમને એક ટૂંકી માહિતી આપી છે જીપીએમસી. જે પુસ્તક જેટલા પણ વિદ્યાર્થીઓ અહીંથી પુસ્તક લઈ ગયા છે એ લોકો પણ આ વિડીયો જોઈને સમજી શકે છે કે કેવી રીતના તૈયારી કરવાની છે અને પુસ્તક વાંચવાનું ચાલુ કરી દેવાનું છે. બરાબર. જે લોકો અહીંયાથી મટીરિયલ લઈ ગયા છે એમના માટેની વાત કરીએ છીએ. ઓકે. બાકીના જેમને ઓનલાઈન કે ઓફલાઈન ક્લાસમાં જોડાવવું હોય તો સંપર્ક કરી શકે છે. હું નવીન સર આપના માટે તત્પર છું તૈયારી કરવા માટે. ઓકે મિત્રો. તો વિડીયો ગમે તો શેર કરજો. નમસ્કાર.